જલારામ વીરપુર નજીક આવેલા કાગવડ ખાતેના ખોડલધામમાં આજે એશિયાના સૌથી મોટા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં 521 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા છે। તો આ પ્રસંગે મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નોત્સવને એશિયાઈ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે। લેઉવા પટેલ સમાજના ગૌરવનું પ્રતીક એવા ખોડલધામ કાગવડ ખાતે એશિયાના સૌથી મોટા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તડામાર તૈયારીના અંતે બુધવારે આ સમૂહ લગ્નના રૂડા અવસરની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી હતી। 521 યુગલો આજે ફેરા ફરે છે અને લગભગ 2.5 લાખની વચ્ચે ભોજન લેશે। અત્યારે મેદની લગભગ 5 લાખની છે। કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હેલિકોપ્ટર મારફતે ખોડલધામમાં આવી પહોંચ્યા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપરાંત લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા આનંદીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો। ખોડલધામમાં અંદાજે 5 લાખ લોકો ઉમટી પડ્યાનું જાણવા મળ્યું છે। સમૂહ લગ્નમાં 20,000 સ્વયંસેવકો ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી। તો 521 દીકરીઓ પૈકી 51 દીકરીઓને પોરબંદર ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ દત્તક લીધી હતી અને 51 દીકરીઓના તમામ કર્યાવરની જવાબદારી પણ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ઉપાડી લીધી હતી। કોઈ પણ જ્ઞાતિ લેવા પડે સમાજ કોઈ પણ જ્ઞાતિ જ્યારે સમૂહ લગ્ન થતા હોય ત્યારે હંમેશા મારું યોગદાન રહ્યું છે। જેતપુરની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરી લગભગ 1100 દીકરીને મેં પોતે કન્યાદાન કર્યું। એટલે જામકોણામાં પણ હું સમાજના સમૂહ લગ્ન કરતો આવ્યો છું। અહીંયા પણ મારું જે કલ્પેશનું જે કાળે યુવાન પુત્ર અવસાન થયું એને નિમિત્તે ચાલુ વર્ષે એમથી 51 દીકરીને મારે દત્તક લઈને કર્યા કરું એનું ઉપરથી આજે મેં 51 દીકરીનું કન્યાદાન કર્યું છે। આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલની રજત તુલા કરવામાં આવી હતી। 150 કિલો ચાંદી દ્વારા નરેશભાઈ પટેલની તુલા કરવામાં આવી હતી। આ તમામ ચાંદી નિર્માણ પામી રહેલ માં ખોડિયારના મંદિરમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો। આ સમૂહ લગ્નની એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ થઈ છે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા એક જ મંડપ નીચે એક સાથે 521 સમૂહ લગ્ન યોજાતા હોય તે એક અલગ જ રેકોર્ડ નોંધાવવામાં આવ્યો હતો। આજથી 2 દિવસ પહેલા એક જ જ્ઞાતિના 148 समूह लग्न होवानो रिकॉर्ड स्थापવામાં આવ્યો હતો। इसका रिकॉर्ड है एक ही वेन्यू में एक ही साथ सबसे ज्यादा कपल्स का मैरिज, वो भी एक ही कम्युनिटी का। तो आज का जो रिकॉर्ड है वो है 521 कपल्स ऑफ सिंगल कम्युनिटी एट ए सिंगल प्लेस इन ए सिंगल वेन्यू। ખોડલધામ ખાતે આ શુભ પ્રસંગ નિમિત્તે સમાજના વિવિધ ઉદ્યોગપતિઓ અને દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી। વિવિધ દાતાઓ દ્વારા માત્ર અડધી જ કલાકમાં 13 કરોડ રૂપિયાથી વધુનું દાન આપવામાં આવ્યું હતું। જિગ્નેશ જાની, GSTV, રાજકોટ।